પાલિતાણા વિદ્યાર્થી પરિષદ દ્વારા પહેલગામના આતંકીઓ સામે આક્રોશ સાથે પૂતળા દહન કરાયું। પહેલગામમાં થયેલ આતંકી હુમલા સામે રોજ લોકોનો રોષ ઉગ્ર બનતો જાય છે, ત્યારે પાલિતાણામાં વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ આતંકવાદનું પૂતળું બાળી સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યો હતા, જેમાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, 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 पाकिस्तान मुर्दाबाद, भारत माता की जय, भारत माता की जय, भारत भारत। पाकिस्तान मुर्दाबाद, 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 पाकिस्तान मुर्दाबाद, जिंदाबाद, जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, 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 हिंदुस्तान जिंदाबाद, वंदे मातरम, वंदे मातरम। देश के हथियारों को, देश के हथियारों को, देश के हथियारों को, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, जिंदाबाद, जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद। देश के हथियारों को, जूते मारो सालों को, देश के हथियारों को, जखम में डालो सालों को, देश के हथियारों को, जिंदाबाद, जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, 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 हिंदुस्तान जिंदाबाद, मुर्दाबाद, मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, 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 पाकिस्तान मुर्दाबाद, गोली मारो सालों को, देश के हथियारों को, गोली मारो सालों को, देश के हथियारों को, मुर्दाबाद, मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, 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 पाकिस्तान मुर्दाबाद, जिंदाबाद, जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, 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 हिंदुस्तान जिंदाबाद, जखम में डालो सालों को, देश के हथियारों को। नमस्ते, हार्दिक मेहता, पालिताणा शाखा नगर मंत्री। आज रोज पालिताणा शाखा द्वारा 2 દિવસ પહેલા પહેલગામમાં બનેલ ઘટનાને સંદર્ભે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં જેટલા લોકો ટેરરિસ્ટ છે તે લોકોના મોઢા સાથે પૂતળા દહન કરવામાં આવ્યું। સરકારશ્રીને યુવા તરીકે નમ્ર અપીલ કે આજે જે પાલિતાણામાં પૂતળા દહન થયું છે એવી રીતે ખરેખર રીતે તમે ટેરરિસ્ટને જાહેરમાં લાવીને તે લોકોનું દહન કરો, એ જ અપીલ સાથે જય હિન્દ જય ભારત। નમસ્તે, મિત્રાશ્રી ગોહિલ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ એસેમ્બલી સદસ્ય તરીકેની જવાબદારી। જે થોડા દિવસ પહેલાં પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો એમાં જાતિ પૂછીને જે નિર્દોષ લોકોને મારવામાં આવ્યા, કે જેના અમુકના ઘરમાં પોતાનો વારસો દીકરો ખોયો છે, કે અમુક લોકોએ પોતાના ઘરમાં એક ઘરના મોભીને ખોયા છે, તો તેને લઈને વિદ્યાર્થી પરિષદ પાલિતાણા શાખા દ્વારા જે આતંકવાદીઓ છે એનું પુત્રદહન કરવામાં આવ્યું અને વિદ્યાર્થી પરિષદ દ્વારા જે લોકોને આતંકી હુમલામાં જે લોકો મોત પામ્યા છે એને ભગવાન એની આત્માને દિવ્ય શાંતિ આપે
તેવી પ્રાર્થના સાથે જય હિન્દ જય ભારત. સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.